મંદિરમાં તેઓ જશે અને સોમનાથમાં મહાદેવના તેઓ દર્શન કરશે। ત્યારે હવે આગળ વાત કરવી છે એનો ઇતિહાસ શું છે। ગજનીજી ઔરંગઝેબ સુધી મંદિરને તોડવાના પ્રયાસ થયા છે। અફઘાનિસ્તાનથી ગજની આવ્યા અને એમણે ઔરંગઝેબ બંને થઈને સોમનાથ મંદિરને તોડવાનો પ્રયત્ન કર્યો। સોમનાથની કથા 17 વખતના વિનાશ અને પુનરુત્થાનની છે। 1783માં અહિલ્યાબાઈ હોલકરે મંદિરનું પુનઃ નિર્માણ કર્યું હતું। સરદાર પટેલે 1951માં આધુનિક મંદિરનું નિર્માણ કરાવ્યું। ગજનીથી ઔરંગઝેબ સુધી મંદિરને તોડવાના પ્રયાસો થયા છે। 18 વખત સોમનાથ મંદિર પર હુમલા થયા છે। સનાતન આસ્થા અને ભારતીય ભાવના ક્યારેય તૂટી નહીં, એટલે જ સ્વાભિમાન પર્વની ઉજવણી। સોમનાથની કથા 17 વખતના વિનાશ અને પુનરુત્થાનની છે। આ એ સ્વાભિમાનની ગાથા છે, આ એ સ્વાભિમાનની કથા છે કે જાણે 17 વખત ત્યાં હુમલો કરવામાં આવ્યો। 1783માં અહિલ્યાબાઈ હોલકરે મંદિરનું પુનઃ નિર્માણ કર્યું હતું ને પછી 1951માં સરદાર વલ્લભભાઈ પટેલે આધુનિક મંદિરનું નિર્માણ કરાવ્યું અને ત્યારથી આ મંદિર અડગ છે, આસ્થાનું કેન્દ્ર છે। 1025થી 1026માં મોહમ્મદ ગઝનીએ પ્રથમ મોટો હુમલો કર્યો હતો અને ઘણું બધું એ લૂંટી અને જતો રહ્યો હતો। ત્યાર પછી ગઝનીએ મંદિરને તોડી અમૂલ્ય સંપત્તિ લૂંટી લીધી હતી। તમે વિચાર કરો, એ સમયે સોમનાથ મંદિરમાં કેટલી સંપત્તિ હશે। 1299માં અલાઉદ્દીન ખિલજીના જનરલે મંદિરને નુકસાન પહોંચાડ્યું હતું। ગઝનીથી લઈને અલાઉદ્દીન ખિલજીના જનરલ સુધી નુકસાન પહોંચાડ્યું। 1395માં સુલતાન મુઝફ્ફર શાહે મંદિરને તોડી પાડ્યું હતું અને આટલી બધી વખત હુમલો કર્યા છતાં પણ મંદિર આજે પણ અડગ છે। 1395માં હુમલો થયો હતો અને પછી 1451માં મહમૂદ બેગડાએ મંદિરને તોડી નાખ્યું હતું। 17 વખત હુમલો થયો। 1665માં ઔરંગઝેબે મંદિરને તોડવાનો આદેશ આપી દીધો હતો। ઔરંગઝેબે 1665માં મંદિરને તોડવાનો આદેશ આપી દીધો હતો। ઔરંગઝેબે મંદિરના અવશેષો પર મસ્જિદ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો। સોમનાથનું આ એ જ મંદિર છે કે જ્યાં ઔરંગઝેબે મસ્જિદ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો। હિન્દુ આસ્થાને ઠેસ પહોંચાડવાનું જે કૃત્ય કરવામાં આવ્યું હતું ઔરંગઝેબ દ્વારા 17 વખત હુમલો કરવામાં આવ્યો અને છતાં પણ જે મંદિર છે, સોમનાથ મંદિર છે, એ એટલા જ માટે આ વખતે સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે કે આટલી બધી વખત તોડી પાડવાના પ્રયત્ન કરવામાં આવ્યા હોવા છતાં પણ આ મંદિર આજે અડગ છે।